જય જવાન જય કિસાન। ગઈકાલે એટલે કે 12 તારીખે બોટાદના જે હળદત ગામની અંદર ખેડૂતોના પ્રશ્નોની જે મહાપંચાયત થવાની હતી અને જે ખેડૂતો ભેગા થવાના હતા એ જગ્યાએ ભાજપ પ્રેરિત શાસનમાં પોલીસનો ઉપયોગ કરી અને પોલીસને ત્યાં મૂકી અને ખેડૂતો પછી દમન કરવામાં આવ્યું છે। હળદત ગામની અંદર આખા ગામમાં ઘરોઘર ફરી અને પોલીસે લોકોને બહાર કાઢીને માર્યા છે, કેટલાય લોકોને જેલમાં પૂર્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખેડૂતોના પક્ષમાં ખેડૂતોના પ્રશ્નો સાંભળવા અને એના પ્રશ્નોને વાચા આપવા ગયા હતા તેમના ઉપર પણ અત્યાચાર ગુજાર્યો છે અને નેતાઓ ઉપર પણ કેસ કર્યા છે। આ બધું બહુ દુઃખદ કહેવાય। આવી ઘટનાઓ લોકસભામાં ચાલે નહીં। ખેડૂત જગતનો તાત કહેવાય। એને અન્યાય થતો હોય, પોષણક્ષમ ભાવ ન મળતો હોય, આજે જ્યારે ખેડૂત દેવાદાર બનતો હોય ત્યારે પોતાના માલની પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એની માગણી સ્વીકારવામાં ના આવે અને માગણી લઈને જો કંઈક કરે તો સરકાર એને ગ્રેપ્તાર કરી લે, એના ઉપર અત્યાચાર ગુજારે તો હવે ખેડૂતના તાતે જાગવા જેવું છે। આ બહુ અઘટિત ઘટનાઓ છે અને ભૂતકાળની અંદર પણ જ્યારે ખેડૂતો એકઠા થયા છે, ખેડૂતો પર અત્યાચાર થયા છે ત્યારે ન થવાનું થયું છે અને કેટલી સરકારોને ઉઠલાવી નાખી છે આ સરકારે। આ ખેડૂતોએ ખેડૂત સરકાર બનાવી પણ શકે છે તો સરકાર તોડી પણ શકે છે અને અમે તો ખેડૂતના દીકરા છીએ તો અમે તો ખોડ નિંદનીય પગલાંને અમે વખોડી કાઢીએ છીએ। આમ આદમી પાર્ટી તરફથી આજે આ ઘોર ભયંકર કાળો દિવસ કહેવાય કાલનો, એટલે એને સુધારમાં આજે અમે 13 તારીખે આ કાળા ખેસ ધારણ કરી કાળી પટ્ટીઓ લગાડી હાથ ઉપર અને આખો દિવસ રાખીશું કાળી પટ્ટી અને કાળા દિવસ તરીકે મનાવીશું કે ગુજરાતમાં એક કાળો દિવસ કહેવાય કે જે જગતનો તાજ છે એના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને આ સરકાર ભવિષ્યની અંદર ખેડૂતના અવાજને જેટલો દબાવે છે એ સમજી લેજો ખેડૂતનો અવાજ એક સ્પ્રિંગ ટાઈપ છે કે જેમ સ્પ્રિંગને તમે જેટલી દબાવો એટલી વધારે જોરથી ઉછળે તો ભવિષ્યની અંદર ખેડૂતનો અવાજ આજે દબાવી રહ્યા છે પણ જ્યારે ઇલેક્શનો આવશે ત્યારે અવાજ સ્પ્રિંગની ટાઈપ ઉછળી અને ખેડૂતને સરકારને બદલતા વાર નહીં કરે। આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે આજે હતી, કાલે હતી અને ભવિષ્યમાં પણ જ્યારે ખેડૂતો અત્યાચાર સાથે ત્યારે આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો ખેડૂતો સાથે છે અને ખેડૂતો માટે જેલ જવા પણ તૈયાર છે અને ખેડૂતો માટે થઈને પોતાનો જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર છે। જય હિન્દ, જય ભારત। મહેશદાન ગઢવી, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી, રાધનપુર 16।